સુરતીનું કોલ રેકોર્ડિંગ વાયરલ. સુરતમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના કેટલાક રસ્તાઓમાં ભરાયા હતા પાણી. આ બાબતે સમાજ સેવી ધર્મેશ ગામી દ્વારા પાલિકા કમિશનર અને મેયરને પૂર વિશે સવાલ કર્યા. તો પાલિકા કમિશનર દ્વારા કોઈ પણ જવાબ આપ્યા વગર જ ફોન મૂકી દીધો હતો. સુરતના મેયરનો દાવો કર્યો હતો કે આ વર્ષે ચોમાસામાં પાણી નહીં ભરાય. એ વિષય પર બળાપો કાઢતા સુરતીનું કોલ રેકોર્ડિંગ વાયરલ. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. હેલો. માનનીય મેયર સાહેબ નમસ્કાર. નમસ્કાર. આપના દાવામાં કંઈક લોચો રહી ગયો. પૂર તો આવ્યું સાહેબ. હેલો. હા, પૂર તો આવ્યું પાછું. આ વખતે અટવાઈ ગયા બધા. 12 ઇંચ વરસાદ પડ્યો સાહેબ. તો 12 ઇંચ 10 કલાકમાં પડ્યો. આજે ક્યાં એટલો પડ્યો? પૂર તો આજે 10 આવ્યું. કલાક નહીં, કાલે 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો. આપનો દાવો હતો એટલે આપને પૂછ્યું. કમિશનર સાહેબને તો પૂછ્યું, એમણે તો કઈ જવાબ ના આપ્યો. આપનો જવાબ ના, યોગ્ય લાગે છે. હું શું કઉ છું, આપણે 1 ઇંચની કેપેસિટી છે શહેરની, 1 કલાકમાં પ્રાણી ગ્રહણ કરે. બરાબર. જે 7.5 ઇંચ આવ્યો ને 2 કલાકમાં આવ્યો. બરાબર. એના કારણે ભરાઈ ગયું. એના કારણે કેપેસિટી બધા જ તમે બધી ડ્રેનેજમાં લેવા માંડ્યા ને, ઢાંકણા ખોલીને. સ્ટ્રોમમાં તો ડ્રેનેજમાં પણ લીધું પાણી, પમ્પિંગ સિસ્ટમ બી ફૂલ રાખે છે, ફ્લડ ગેટ બી ખુલ્લા છે. સમજ્યા કે નહીં તમે? તો પર્વત પાટિયા બી માવાણી સાહેબ ત્યાં બી ભરાયેલું છે આગળ, અને તમે એના સમજ્યા નહીં? બારડોલી, પલસાણા અને 100 કિલોમીટર સ્ક્રેચમેન્ટ નું પાણી સુરતમાં આવે. બરાબર, એવું છે. સારું 7 સારું. ખાડી થ્રુ કેટલા? 7 ખાડીનું પાણી. હા, ઈ પાણી પેરેલલ જાય છે, એટલે આપણું પાણી લે નહીં. સમજાઈ ગયું. સારું સારું સાહેબ. ટેકનિકલ વાત કરું તમને, સમજે મારી વાત?